સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ ખૂબ જ ગરમાયો। આમ આદમી પાર્ટી દ્વારા આજે શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી નીકળી। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રેલીમાં જોડાયા। બાકી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજે દાવેદારી નોંધાવી। મોટી સંખ્યામાં સમર્થકો અને લોકો આમ આદમી પાર્ટીની રેલીમાં જોડાયા। કલેક્ટર કચેરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પહોંચ્યા હતા અને તેની સામે ભાજપના ઉમેદવારો પણ દેખાઈ રહ્યા હતા। સામ સામે બંને ઉમેદવારો દેખાતા રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સૌથી મોટો ચેલેન્જ હતો કે 2 દિવસથી અમારી આખી લીગલની ટીમ સુરત શહેર તમામ અમારા ઉમેદવારો માટે ખડે પગે ઊભી હતી અને તમામ લીગલ ટીમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને આજે આટલા મોટી સંખ્યામાં આખા શહેરની અંદર મેં ગુજરાતની અંદરમાં આજે અમારા ઉમેદવારોએ નોમિનેશન કર્યું છે અને તમામના મોટાભાગે અમારા પ્લેયર બધા ફોર્મ પાસ થઈ ગયા છે અને તમામ અમારા ઉમેદવારો તરફથી અને અમારા પાર્ટી પ્રોટોકોલ પ્રમાણે જે અમને આદેશ આપવામાં આવ્યો છે તે પ્રમાણે કે સુરત શહેરની જનતા માટેનો અમારો સુરત મહાનગરપાલિકાનો મેસેજ છે કે જે આજથી સુધી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો અતિ ભ્રષ્ટાચારનું જે શાસન ચાલી રહ્યું છે એને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી, નીડર પાર્ટી અને ઈમાનદાર પાર્ટી એ કામો કરી બતાવશે અને યુથને ભણેલા અને એજ્યુકેટેડ અને દર વખતે જે ભારતીય જનતા પાર્ટી તરફથી લોકો સાથે ઇલેક્શન પીરિયડમાં કેમ્પેનિંગમાં જઈને ખાલી ખોટા વાયદાઓ કરી આવે છે અને પછી 5 વર્ષ પછી કોઈ સંજોગમાં દેખાતા નથી। અને મેં તો ચોખ્ખો કહું છું કે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગે જે બી નગરસેવકો છે બધા રબર સ્ટેમ્પ છે। એક જગ્યાથી આદેશ આવે છે તેટલું જ કરે છે, પોતે પ્રજાના દુઃખને સમજી શકતા નથી, લોકોની પ્રજાની જે સમસ્યાઓ છે તો દૂર કરી શકતા નથી અને માત્ર ભ્રષ્ટાચારમાં એ લોકો હંમેશા જ ઇન્વોલ્વ હોય છે। જેથી કરીને પ્રજાથી એક જ અપેક્ષા રાખીએ છીએ કે આ પરિવર્તનનો દોર શરૂ થયો છે। આમ આદમી પાર્ટી અને અમારા યુવા ઉમેદવારોને અને શિક્ષિત ઉમેદવારોને વધુમાં વધુ મત આપીને જીતાવવું જોઈએ અને અમારો ભવિષ્યમાં મેયર બેસે તો આ શહેરની જનતાને જે દિલ્હીમાં ભૂતકાળમાં હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે કરી બતાવ્યું છે તેવા એના કરતાં વધુમાં વધુ સારા કામ કરવાનો અમે બધા પ્રયાસ કરીશું। જય હિન્દ।